શરીર ગમતો શાક આપી દો. સરસ મજાનો ગોળ છે દેશી એવું કે શાક તો શાક લે ખબર પડે દેશી ગોળમાં તો નહીં. આ તો શાક તો ખરા એમ કીધું આ ગુંદાનું અથાણું અત્યારે પસંદ કર્યું છે. મારા બાને ગુંદાનું રમકડા લીધા છે. જો રમકડાની લાય 30 રૂપિયાની સાની અંદર તપેલી લીધી છે મસ્ત મજાની દૂધ ગરમ કરવાનું. કારણ કે વિશ્વ આ રીતની બધી ખરીદી ચાલુ છે. આ રીતનું પાસ કર્યું છે. ચાલો મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં જ ફરી વખત ઘણા સમય પછી ફૂલ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કારણ કે હમણાં તો વ્લોગ આપણે નહોતો બનાવતા, કારણ કે હમણાં તો આપણે એક ધારા કોમેડીમાં ધ્યાન દીધું. કોમેડી વિડીયોમાં વ્યૂ સારા આવે છે. તમારો સાથ સપોર્ટ ધીમે ધીમે કોમેડી વિડીયો અત્યારે હાલે છે. આવો બધા સપોર્ટ કરતા રહેજો. જેવો કોમેડી વિડીયોમાં તમે સપોર્ટ કરો એવો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો. કારણ કે આજે આપણે રજા છે એટલે આજે આપણે જવાનું છે બજારમાં થોડી ઘણી ખરીદી કરવા. અમારો ધોબાળો અત્યારમાં જો વિશુબેન હો, વિશુબેન એ વિશુબેન હો, શું કરામાં દીકો બધાને બાય બાય કહી દે. એ વિશુ ટાટા કહી દે બધાને. કાર્ય દાદા વિશુભાઈ ધીમે ધીમે બીજા રમે ચાલુ છે. જો હવે હાલતા બેન જી ગયા હતા, બેન મળ્યા દોડવા પિલર આગળ જઈને ઊભા રહે છે. બેન જય માતાજી, કેમ છે? મજામાં? હમણાં દેવુબેન છે ને અત્યારે થોડા ઘણા કામમાં આવે એટલે હમણાં વિડીયોમાં નહોતા આવતા. બેન જય ગિરનારી, કેમ છે? મજામાં? તો વિશુબેન અત્યારે ધીમે ધીમે બધું આ રીતની બધી મહેનત બધી કર્યા કરે. આપણે જવાનું છે બજારમાં ભાઈ, સરસ મજાની ખરીદી કરવાની છે. હું ખરીદી કરવાની છે તમને બધાને કહીશ. અમારો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ તમે ન કરે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે અત્યારે તમારા સપોર્ટથી ધીમે ધીમે તમારો નાનો ભાઈ આગળ જઈ રહ્યો છે. તો આવો નવો સપોર્ટ બધા મને કરતા રહીજો. જો બસ આવું બધું, આવું વિશુબેન આવું બધું ગમે. એ બેન ગાંડો ચકલા હતા જો આ રીતે દેવીબેન આખું જે રમત બધી કર્યા કરે. દાદુબેન બા બધી ગયા હતા. બેન હું નાસ્તો આપ્યો? બીજું બિસ્કિટ, બીજું કાંઈ નહીં છે. આજે રાધુબેન જાતા બાળ મંદિરે સરસ મજાનો નાસ્તો વસ્તો લેવા છે. અને આપણી ગાડીને જો આ કેટલા ટાઈમ તક કવર નખાવાનું છે, પણ હવે ભાવનગર જગતનગર જઈને કવરનું કાંઈ ભૂલાઈ જાય છે. અને ટ્યુબલેટ ટાયર છે એટલે હવાની થોડી ઘણી તકલીફ છે. હવા તો વહી જાય છે પણ પછી હવા પૂરેલી કાવા પહેરે કમ્પ્રેસરમાં કાંઈ વાંધો નહીં. ચાલો બધા કન્ટિન્યુ બધા બની જાય. કારણ કે હવે ફટાફટ જઈશું બજારમાં, થોડી ઘણી ખરીદી કરીશું. સામના સરસ મજાનો પ્રોગ્રામ છે, પ્રોગ્રામ પૂરો કરવાનો છે. કન્ટિન્યુ બધા બની રહેજો. ચાલો મારી સાથે. ફાઇનલી અત્યારે આપણે લીંબુડીમાં પહોંચ્યા જાય છે આપણે બજારમાં. જો ધોબાળવાની સામે ઊભા છે. આપણે આવી જાય છે ચા પીવા. હિતેશભાઈએ ફોન કર્યો કે આવી ફટાફટ ચા પીવા લીંબુડીમાં. તો જો હિતેશભાઈ સરસ મજાની ચા લીધી છે. ભાઈ કેમ છે ચા? કેમ પડે જો આ ચા લીંબુડીમાં તમે પીવો ને તો ચા પીવાની તમને મજા આવે. એક નંબર ચા લીંબુડીમાં. ચાલો ફટાફટ ચા પી લઈશું. ચાલો ફાઇનલી અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ગંગાધરિયા તળાવમાં. ત્યાં સરસનું પાર્કિંગ છે. અને જો આ છે ઠેલો અને સામે જો આપણો ધોબાળો વધારે બહાર ઊભો છે. ગાડી પાર્કિંગ કરી છે. ચાલો બધા કન્ટિન્યુ બધા બની રહેજો. ધોબાળાની વાત કરાવી દઉં. ગુડ મોર્નિંગ. તો આ ગુડ મોર્નિંગ હું સીતારામ તમે ગુડ મોર્નિંગ ન હોય પણ ભૂલાઈ ગયું છે. વિશુબેન ક્યાં આવ્યા તમે? વિશુબેન જોવે છે. કારણ કે વિશુબેનને પહેલી વખત બજારમાં આવવાનું શું છે. આ રીતની બધી ભાવનગર પહોંચ્યા છે. ચાલો ફટાફટ ખરીદી ચાલુ કરીએ. ચાલો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ ફિરસલાની બજારમાં. અને અત્યારે વિશુબેન હતું જો આ રીતની બધી ખરીદી ચાલુ છે. આ રીતનું પાસ કર્યું છે. વિશુબેનને કેવું લાગે કેવું નહીં ક્યાં ખબર પડે? બેન પહેરવું છે? બેન પહેરવું છે? આ રીતનું જે કલર બધા પસંદ બધા કરે છે. પસંદગી થાય પછી ખબર પડે કેવી વસ્તુ પહેરવાની છે. ફાઇનલી અત્યારે ધીમે ધીમે ખરીદી બધી ચાલુ છે. અને વિશુબેનને સરસ મજાના જો અત્યારે રમકડા લીધા છે. જો રમકડાની લાય જો રમકડા લીધા છે સરસ મેં. વિશુબેન તો 30 રૂપિયાની સાની અંદર તપેલી લીધી છે મસ્ત મજાની દૂધ ગરમ કરવાનું. કારણ કે વિશુબેન હાટો દૂધ ગરમ કરવા લીધી છે. વિશુબેન જો રમવા મળે છે રમકડા. ચાલો આ રીતની બધી ખરીદી ધીમે ધીમે શરૂ છે. અને આ બસ આવ સેલ વાઈને બધા જોયા શું લેવું નહીં તું ઠેલા. આ રીતે ઠેલા બધા ભરાઈ ગયા છે. શું લેવાનું છે કોઈ જાતનું કાંઈ નક્કી નથી. ચાલો બધા કન્ટિન્યુ બધા બને રહેજો. કારણ કે જે જવાનું છે થોડું બધું કરિયાણું લેવાનું છે બધું. અને શું લેવાનું છે તમને કહી દઈશ. ને આ રીતની બજારમાં બધી છે. હા ગોળ લેવાનું છે. ગોળ લેવાનો છે સરસ મજાનો દેશી ગોળ હોય તો અહીં ગોળ છે લઈ લેવો છે પૂછવું છે. આ રીતનો સરસ મજાનો ગોળ છે. બજારમાં આવ્યા ભાઈ સરસ મજાની દેશી ગોળની ખરીદી કરી છે. આ ભાઈ કહે છે દેશી ગોળ છે એમ. શાખવા માટે ગાંગડી આપી દો લ્યો મોટા ભાઈ. શરીર ગમતો શાખવા આપી દો. સરસ મજાનો ગોળ છે દેશી એવું કે શાક તો શાક લે ખબર પડે દેશી ગોળમાં તો નહીં. આ તો શાક તો ખરા
આ રીતનું બધું પાડ કરે અને આપણે અંબે કરવાનું. ચાલો પેલા ગોળ ફટાફટ પેલા સાચી લઈએ. તો આ લઈ લઈએ પેલા લ્યો એ તો પણ આવે ગોળ સરસ છે. દેશિયાભાઈ કહે છે આપણે નથી ખબર પડતી પણ ગોળ સારો છે એટલે આપણે કિલો બંધાઈ લીધો છે. ચાલો ફટાફટ પેમેન્ટ કરી દેવી. આપણે પહોંચી ગયા છીએ કારુના પણ અથાણું લીધું છે ઘર હાટું ખાવા માટે. જો સરસ મજાના કેટલા બધા અથાણા છે. એમાંથી જોઈને આ ગુંદાનું અથાણું અત્યારે પસંદ કર્યું છે. મારા બાને ગુંદાનું અથાણું વધારે ભાવે એટલે ગુંદાનું અથાણું પસંદ કર્યું છે. અથાણા લેવાય તો બજારમાં સરસ મજાના અથાણા આવી ગયા છે અને વણના નવા વર્ષના નવા અથાણા નાખી દે બસ. તારે ખાવું છે અથાણું? એલા ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે, કારણ કે બજારમાં થોડી ઘણી ટ્રાફિક હતી એટલે આપણે વિડીયો બહુ નહોતો ઉતાર્યો. પણ આપણે અત્યારે હું લાવ્યા છે તમને બધું કરિયાણું બધું બતાવી દો. પહેલાંથી ચાલુ કરી દો. જો મારા ચકુબેન હાટું સરસ મજાની સાડી પૂરી લાવ્યા છે. બા હાટું અથાણું લીધું છે, વટોણા છીંગને બધું લીધું છે. આ બધું વિશુબેનની બધી ખરીદી કરી છે. જો આ છે તેલ છે, આ છે રમકડા, આ મોજા લીધા છે, આ સરસ મજાનું જેકેટ છે અને મીઠા મરચાંનું, અને જો આ સમસી લીધી છે. કારણ કે અમારા મોટાભાઈ પીવાની ખીચડી બનાવે ને તો સમસી ન હોય એટલે દેવબેન આ સમસી એટલે લીધી. પછી 30 રૂપિયાની સરસ મજાની અત્યારે દૂધ ગરમ કરવા તો પહેલાં લીધી. અને આ બાજુ બધી લુગડા ધોવાની વસ્તુ ફીનાય છે, ભૂકી છે અને હાબુ છે અને કૂસો ને એવું બધું અલગ અલગ લીધું. આ બધું મરચું છે, ગોળ છે, દેશી ગોળ સરસ મજાનું આ રીતનું બધું વસ્તુ બધી લીધી છે. ઉલાસમાં લેંગીને એવું છે. કારણ કે વિશુબેનની ખરીદી હમણાં તો આ કરી જ નહોતી, કરિયાણું થોડું ઘણું ભાઈ કહેતું લેવાનું તો આ રજા હતી. ચાલો ફટાફટ કોઈ કરિયાણું બધું લઈ આવી. હા 200 રૂપિયાનો કિલો. ચાલો બધા કન્ટિન્યુ બધા બની જાય. આ રીતનો સરસ મજાનો આજનો વ્લોગ હતો તો કન્ટિન્યુ મારી રીચ બની રહેજો.